નમસ્કાર મિત્રો, ચોરીના જે બનાવો છે આપણા હળવદમાં દિવસે ને દિવસે નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. કારણ કે રહેણાંક મકાનમાંથી પણ ચોરીઓ થઈ રહી છે. વાહનો લઈને ક્યાંક બજારમાં ગયા હોય, ઘર પાસે મેક્યું હોય તો વાહનો ચોરી રહ્યા છે. તેની સાથે ખેડૂતો જે છે, ખેડૂતોએ વાડીએ કંઈ પાક રાખ્યો હોય, બીજો કંઈ સામાન રાખ્યો હોય તો એ પણ ચોરાઈ રહ્યો છે. સૌથી નવાઈની વાત અને મહત્ત્વની વાત મિત્રો એ છે કે અત્યાર સુધી જે કંઈ પાછલા થોડા દિવસોથી ચોરીના બનાવો સામે આવી રહ્યા છે અને જે ચોર શખ્સો જે છે એ વસ્તુ લઈ જાય છે. વસ્તુ તો પાછી નથી આવતી, પરંતુ કોણ લઈ ગયું છે, આ ચોરટાઓ કોણ હતા એ પણ હજી સુધી સામે આવતું નથી. ઘણી વખત ફરિયાદો પણ થતી નથી. પોલીસ તપાસ થશે આવું બધું કહેવામાં આવે છે, પરંતુ ચોર શખ્સોને પોલીસનો લેશ માત્ર ડર ન હોય એવું આપણને લાગે છે. આ મિત્રો આપણે એટલા માટે કહીએ છીએ કે ગત રાત્રિના હળવદ તાલુકાના કડિયાણા ગામની સીમમાં શાંતિલાલની વાડી આવેલી છે, શાંતિભાઈની. આ શાંતિભાઈની વાડીએ જીરું જે ગઈકાલે સાંજે જીરું કાઢ્યું હતું એમના ખેતરમાંથી 58 બોરી જે છે જીરાની એ ભરી અને વાડીએ એક રૂમ છે ત્યાં આગળ રાખવામાં આવ્યું હતું. તો ત્યાંથી કોઈ રાત્રિના સમયે 6 જે બોરી જે છે એ 6 બોરી લઈ ગયા છે જીરુંનું. ખેડૂત કહી રહ્યા છે 10 થી 10.5 મણ જેટલું જીરું હતું. તેની સાથે જે છે 50,000ની આસપાસનું આ જીરું થાય. કારણ કે આ વખતે મોટાભાગના ખેડૂતોએ જીરાનો જે કંઈ ભાવ વધારે હતો, આસમાને પહોંચી ગયો હતો, એને લઈ અને ખેડૂતોએ આ વખતે પુષ્કળ પ્રમાણમાં જીરાનું વાવેતર કર્યું છે. હવે આ 50,000ની આસપાસનું જે શખ્સો જીરું ચોરી ગયા છે એને તો કંઈ બીજું કંઈ કામ હોતું નથી મિત્રો. તો આવું બધું થતું હોય છે, એટલે ખાસ કરીને પોલીસ તંત્ર પણ આવા શખ્સો સામે યોગ્ય કાર્યવાહી કરે તે જરૂરી છે. તેની સાથે આ ખેડૂત મિત્ર જે છે એ પણ શું કહી રહ્યા છે મિત્રો એ તમે પણ સાંભળો. શાંતિલાલ નારાયણભાઈ, ગામ કડિયાણા, ભોતીપાટી સીમની અંદર વાડી મારી છે. અહીંયા અમારું રહેણાંક છે નાનું મોટું, રહી મોરબી રહી અને અહીંયા ખેતી કરી છે. કાલ દિવસનું જીરું અમે કાઢ્યું હતું હલર મૂકીને, સાંજે 7:45 કાઢીને ઘરે લાવ્યા. ઘરે લાવીને અહીંયા ઓયડા પાસે મૂક્યું હતું. 58 કોથરી હતું જીરું, 58 કોથરી મૂક્યું. એમાંથી રાતે થાકીને અમે સૂઈ ગયા. પછી રાતે 6 કોથરીની ચોરી થઈ. કોણ લઈ ગયું, શું થયું, આ અમને કંઈ પણ ખબર નથી. પછી પોલીસને અમે અરજી આપી છે. પોલીસ આવીને તપાસ કરી છે, એની રીતે તપાસ કરે છે. પણ આવા અવારનવાર કેસા બનતા રહે. આ 2 મહિનાની અંદર 4 કેસા બન્યા. પહેલો ધીરુભાઈ વલ્લભભાઈની વાડીએ 16,000 રૂપિયા મજૂરના લઈ ગયા, એનો ભાગીદાર છે એના. ત્યાર પછી મકન સીવાના હાથીના દાઢા 3 લઈ ગયા. ત્યાર પછી તાર ચોરાણા, હોળગારાના તાર લેવાઈ ગયા. સરકારના તાર લઈ ગયા, તોય પણ એ તારની હજી કોઈ માહિતી નથી કે શું છે, હાક નાક, કોઈ એનું દેખભાળ કંઈ સંભાળ લેતું જ નથી. તમારું અંદાજે જીરું કેટલું હશે ને કેટલા રૂપિયાનું નુકસાન થયું? મારું જીરું 10 થી 10.5 મણ. મને ઓછામાં ઓછું 50,000 થી 52,000 રૂપિયાનું મારું જીરું છે. આટલું જીરું રાતે લઈ ગયું. હવે રાતે થાક્યા પાક્યા હતા, રાતે નાહી ધોઈને 10 વાગે સૂતા થઈ જાય હલર હાકીને. અને સવારે ઉઠ્યા હતા, થપ્પીમાંથી જીરું નહોતું, કોથરીઓને થપ્પી મારેલી હતી, એમાંથી 6 કોથરી જીરું ઉપાડીને લઈને વે ગયા. હવે સવારે ખબર પડી છે, પછી પોલીસને જાણ કરી હતી. પોલીસ આવી, એની રીતે તપાસ કરી. હવે એ કે તપાસ કરશું, પણ આવા અવારનવાર કેસ બનતા રહે. જો પોલીસ પેટ્રોલિંગ કંઈક કરે તો આવા કેસ ઓછા બને. ખેડૂતને આવી હેરાનગતિ થતી રહી છે, જ્યારે હોય ત્યારે થાય છે. કેનાલ ઉપર ડેડકા ચોરાય, કોઈના કેબલ ચોરાય છે, વાડીઓમાંથી આવા જીરા જાય છે, અવારનવાર હાથી હાથ જાય છે. વાડીઓમાં ખેડૂત રહીએ, ખેડૂતને હાથી હાથ, બીજું ત્રીજું ટ્રેક્ટર પડ્યું જ હોય. બધાની અમારે ખેડૂતને થાયકા હોય, કામ કર્યું હોય. હવે 12 કલાક 14 કલાક ખેડૂત વગડામાં કામ કરે, પછી રાતની ચોરીઓ થાય તો આવું પોલીસ પેટ્રોલિંગ કરશે તો જ આ ખેડૂતને કંઈક રક્ષણ મળશે. નકર ખેડૂત તો બિચારો આમાં શું બેકાર થવાનો.